બનાસકાંઠા જિલ્લામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોગા અભ્યાસ શિબિરનું આયોજન કરાયું। સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોગા અભ્યાસ શિબિરનું આયોજન કરાયું હતું। યોગા અભ્યાસ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે। દર વર્ષની 21મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરાય છે। ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરવા સહિત યોગ થકી લોકો ફિટ બને છે। ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે, ત્યારે વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તેમ ધારાસભ્યશ્રીએ અપીલ કરી હતી। યોગના ઝોન કોર્ડિનેટર શ્રી અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે પાલનપુર યોગમય બન્યું છે। યોગ થકી મનુષ્યના જીવનમાં માનસિક, શારીરિક, આધ્યાત્મિક અને રાજનીતિક સહિતના ફેરફારો જોવા મળે છે। સૌ કોઈ યોગ સાથે જોડાઈ ગુજરાતમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે દિશામાં કામ કરવું જોઈએ। આ શિબિરમાં વિવિધ પદાધિકારી, અધિકારી, પોલીસ જવાનો, યોગ કોચ, ટ્રેનરો અને નાગરિકો બડી સંખ્યામાં સહભાગી બન્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોટ। આપણા ગુજરાતના माननीय नरेंद्र भाई मोदी जયારે योग ने विश्व पटल पर मूक्यो ત્યારે विश्व बंधुत्वनी एक विशेष भावना ने ध्यान में लई अने आखा विश्व ने भारतीय संस्कृति, भारतीय परंपरा नो दर्शन आ योग दिवस द्वारा करायो। योगना लाभो तमारा તમે બધા જાણો જ છો હવે, કારણ કે હવે આપણે 11મા વિશ્વ યોગ દિવસ ની ઉજવણીની તૈયારીઓ કરીએ છીએ। સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર એમને મેદસ્વીતા વિરુદ્ધ, ઓબેસિટી વિરુદ્ધ આખું એક આંદોલન છેડ્યું અને એ બીડું યુવક બોર્ડે સ્વીકારી અને આખું જ વર્ષ મેદસ્વીતા કેવી રીતે ઘટાડવી, મેદસ્વીતાના કારણે થતા વિવિધ શારીરિક રોગો, શારીરિક તકલીફો એ ન થાય એની જે ચિંતા કરી એ પણ સવિશેષ આપણે સૌ ધ્યાનમાં રાખીએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અંતર્ગત આજરોજ પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તેમજ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિર યોજાઈ, જેની અંદર વિશાળ સંખ્યામાં ભાગ લીધો। માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તેમજ પતંજલિ સમિતિના હોદ્દેદારો અને અમે સમિતિના પણ હોદ્દેદારશ્રી ઉપસ્થિત રહ્યા। પૂરી બનાસકાંઠાની ઈસ્ટ અને વેસ્ટની ટીમ, કોચ, કોર્ડિનેટરો, ટ્રેનરો બધા ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણને જે મળ્યું છે તે નિમિત્તે આખું વિશ્વ આજે યોગ કરી રહ્યું છે। યોગ થકી વ્યક્તિના જીવનની અંદર માનસિક, શારીરિક, આધ્યાત્મિક, રાજનૈતિક, વ્યવહારિક ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। તો આપણે બધાએ દરરોજ યોગ કરી, પોતે પણ યોગ કરીએ અને બધાને કરાવીએ। એ ગુજરાત રાજ્ય બોર્ડનું સપનું છે કે ભાઈ ઘર ઘર સુધી યોગ પહોંચે, તો આપણે બધા સાથે રહી માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઘણું વિશાળ મોટું કાર્ય કરી રહ્યું છે। તો આપણે બધા સાથે રહી અને બનાસકાંઠા જિલ્લા તો નહીં પરંતુ ગુજરાતના દરેક ગામ સુધી યોગ પહોંચે એના માટે આપણે બધા કટિબદ્ધ છીએ। ધન્યવાદ।